નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં હું એનપી પરમાર આઈટીઆઈ મોડાસા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આઈટીઆઈ મોડાસા ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે હું ફરજ બજાવી રહ્યો છું અને આજનું મારું ટૉપિક છે ડીઝલ ફ્યુલના ગુણધર્મો। ડીઝલ ફ્યુલના ગુણધર્મો એ જાણતા પહેલાં આપણે ડીઝલ ફ્યુલ શું છે એના વિશેની આપણે માહિતી મેળવીશું। આઈટીઆઈના વિદ્યાર્થીઓ આ વિશે માહિતગાર હશે જ। રોજબરોજની જિંદગીમાં આપણે બાઇક હોય, કાર હોય તો તમે પેટ્રોલ પંપે જતા જશો અને ત્યાં પેટ્રોલ કાં તો ડીઝલ તમે પુરાવતા હશો, તો જે ફ્યુલ છે એટલે કે તમે એક સાદી ભાષામાં કહો તો એને બળતણ કહી શકો। તો એના વિશે આપણે ભણવાનું છે, જે આપણે હવે પછીની પીપીટીમાં જોઈશું। તો ડીઝલ ફ્યુલના ગુણધર્મો મુખ્યત્વે ડીઝલ ફ્યુલ 3 પ્રકારે હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ। ઉદ્યોગોમાં વપરાતા ફ્યુલ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। તેમાં કુદરતી અને કૃત્રિમ ઈંધણ એમ 2 પ્રકાર હોય છે। હવે જોઈએ ઘન સ્વરૂપે મળતા ફ્યુલ। ઘન સ્વરૂપેમાં પણ બંને પ્રકાર આવે છે, કુદરતી ફ્યુલ અને કૃત્રિમ ફ્યુલ। કુદરતી ફ્યુલમાં આવશે લાકડું, પીટ, કોલસાની વિવિધ જાતો, જેમાં આપણે લઈ શકીએ એન્થ્રેસાઇટ કોલસો, બિટુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો, જે આપણને સરળતાથી મળી રહે છે। પછી છે કૃત્રિમ ફ્યુલ, જે છે ચારકોલ અને કોક। પછી આવશે પ્રવાહી સ્વરૂપે મળતા ફ્યુલ। એની અંદર છે કુદરતી ફ્યુલ, જે આપણને પેટ્રોલિયમના વિભાગીય નિશ્ચેદનથી મળશે, અને બીજું છે કૃત્રિમ ફ્યુલ, જે છે આલ્કોહોલ, સંશ્લેષિત પેટ્રોલિયમ નિપજો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે। વાયુ સ્વરૂપે મળતા ફ્યુલ, એમાં કુદરતી સ્વરૂપે છે કુદરતી વાયુ, જે આપણે ડ્રિલિંગ કરીએ છીએ પૃથ્વીના પેટાળમાં તો એમાંથી મળે છે। પછી છે કૃત્રિમ ફ્યુલ, કોલવાયુ, જળવાયુ, અર્ધજળવાયુ, ઉત્પાદક વાયુ, સુએજ વાયુ, તેલ વાયુ વગેરે વાયુ આપણને મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ફ્યુલ વિશે જાણ્યું, તો એ જે ફ્યુલ આપણને કેવી રીતે મળે છે એના વિશે જોઈએ। તો ક્રૂડ પેટ્રોલિયમની ઉત્પત્તિ। પૃથ્વીની બહાર ઉપગ્રહો રહેલા છે, ધ્રુવીય કક્ષામાં ઉપગ્રહો આવેલા હોય છે, તો એ ઉપગ્રહોની મદદથી આપણને માહિતી મળે છે કે પૃથ્વીના પેટાળમાં કઈ વસ્તુ છે, એની ભૌગોલિક પરિસ્થિતિ આપણને માહિતી મળે છે। તો પૃથ્વીના પેટાળમાં ભરાઈ રહેલા તેલ અને વાયુઓ ડ્રિલિંગ કરી જમીનમાંથી કાઢવામાં આવે છે। તેમાં ઘણા પ્રકારની અશુદ્ધિઓ જેવી કે પાણી, માટી, રેતી રહેલી હોય છે, જેને શુદ્ધ કરવા માટે રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે। હવે આ પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, જે આપણને પેટ્રોલિયમ પૃથ્વીના પેટાળમાંથી જે ડ્રિલિંગ કરીએ છીએ, તો પૃથ્વીના પેટાળમાંથી ડ્રિલિંગ કર્યા પછી જે આપણને શુદ્ધિ રૂપે જે વસ્તુ મળે છે, જે પેદાશો મળે છે, જે નિપજો મળે છે, એને આપણે રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, અને એના શુદ્ધિકરણથી આપણને અલગ અલગ વસ્તુઓ ફાયદાકારક અને નુકસાનકારક આડઅસર રૂપે મળે છે, બરાબર। પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, જેમાં આપણને મળશે એલપીજી, જેને કહીશું આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ અથવા તો ગેસોલિન, કેરોસીન, ડીઝલ, લુબ્રિકેટિંગ ઓઇલ, મીણ જેવા પદાર્થો, આસ્ફાલ્ટ એટલે કે ડામર। હવે જે આપણે આ બધા પદાર્થો જોયા, તો એમાં જે શુદ્ધિકરણની રીત છે તો એ કેવી રીતે થાય છે, તો એમાં એક બંધ પાત્ર હોય છે। એ બંધ પાત્રની અંદર અલગ અલગ ટ્રે હોય છે, એમાં ઊંચું ટાવર હોય છે, બરાબર, અને એની અંદર અલગ અલગ નળીઓ હોય છે અને અલગ અલગ ટ્રે, જેની અંદર આપણે જે બી પેટ્રોલિયમ નિપજ છે જેને આપણે ગરમ કરશું, અને એમાંથી જે ગરમી, જે બાષ્પ ઉત્પન્ન થશે એ ઉપર જશે, અને ઉપરથી જ્યારે એ નીચે આવશે ત્યારે પ્રવાહી સ્વરૂપે નીચા ઉત્કલન બિંદુએ આવતા અલગ અલગ ટ્રેમાં અલગ અલગ નળીમાંથી એ અલગ પડશે, અને જેથી આપણને કેરોસીન, પેટ્રોલ, એલપીજી વગેરે વગેરે મળશે। હવે જે આ પાત્ર છે એના નીચે આસ્ફાલ્ટ, જેને આપણે ડામર કહીશું, એ આડઅસર રૂપે મળે છે, જેને આપણે રોડ બનાવવા માટે એનો ઉપયોગ
કરીશું. હવે આપણો જે મેઇન ટોપિક હતો ડીઝલ ફ્યુલના ગુણધર્મો. અત્યાર સુધી તો આપણે ડીઝલ ફ્યુલ શું હતું એના વિશે જ માહિતી મેળવી. હવે આપણે જોઈશું ડીઝલ ફ્યુલ અને એના ગુણધર્મો. તો એન્જિનમાં વપરાતા બળતણોમાં કેટલાક ચોક્કસ ગુણધર્મો હોય છે, જે ગુણધર્મોના લીધે એન્જિનની કાર્યક્ષમતા સારી મળે છે. સારી ગુણવત્તાવાળા ફ્યુલથી એન્જિનનું પરફોર્મન્સ સારું મળે છે. જો સારી ગુણવત્તા ના હોય તો એન્જિનનું પરફોર્મન્સ સારું મળતું નથી અને એન્જિનના ભાગો ઉપર તેની વિપરીત અસર થાય છે. તો આપણને સ્ક્રીન ઉપર નીચે મુજબના ગુણધર્મો બતાવેલા છે. પહેલું છે બાષ્પશીલતા, વોલેટાલિટી, કાર્બનનો શેષ ભાગ, કાર્બન રેસિડ્યુ, સ્નિગ્ધતા, વિસ્કોસિટી, ગંધકનું પ્રમાણ, સલ્ફર કન્ટેન્ટ, કઠણ પદાર્થ, આસ્ફાલ્ટ, દ્રવબિંદુ, પોર પોઈન્ટ, ફ્લેશ પોઈન્ટ, કાટ લાગવાનો ગુણધર્મ અથવા તો તમે તેને ક્ષારણ કહી શકો અથવા તો કોરોસિવનેસ કહી શકો. પછી છે લાસ્ટ દહન ગુણવત્તા, જેને આપણે કહીશું ઇગ્નિશન ક્વોલિટી. પહેલો ટોપિક છે આપણો ગુણધર્મોમાં બાષ્પશીલતા, વોલેટાલિટી. તો ફ્યુલના પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં થતા રૂપાંતરને ડીઝલની બાષ્પશીલતા કહે છે. આ તાપમાને 80% ફ્યુલ ઉડી જાય છે. જે આ બાષ્પશીલતા છે, વોલેટિલિટી, તો એમાં ફ્યુલ આપણે જે તમે પાણી ગરમ કરતા હશો તો પાણી લિક્વિડમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. હવે તમે ઘરે દાળ બનાવતા હશો, બરાબર, તો કુકરમાં દાળ બનાવો તો કુકરમાં કેમ જલ્દી દાળ થઈ જાય છે? કારણ કે એમાં તમે ગરમી તમે જે આપો છો એને, તો એનાથી અંદર બાષ્પ ઉત્પન્ન થાય છે, એના કારણે એ જલ્દી ઉકળી જાય છે. તો એ જ સેમ કોન્સેપ્ટ આની અંદર બાષ્પશીલતાનો છે. હવે બીજો ગુણધર્મ જોઈએ, કાર્બનનો શેષ ભાગ, જેને આપણે કહીશું કાર્બન રેસિડ્યુ. ડીઝલના નમૂનાને હવારહિત બંધ વાસણમાં ગરમ કરતાં જે શેષ ભાગ રહી જાય છે તેને કાર્બનનો શેષ ભાગ અથવા તો મેસ કહીએ છીએ. તે એન્જિનના ભાગો પર મેસ ઉત્પન્ન થવાનો આધાર દર્શાવે છે. કાર્બન રેસિડ્યુ એટલે કે જે શેષ ભાગ છે કાર્બનનો, એ ડીઝલની અંદર 0.1%થી વધારે હોવો જોઈએ નહીં. જો વધારે હોય તો જે મેસનું પ્રમાણ છે એ વધી જાય છે અને એના કારણે એન્જિનના ભાગો પર વિપરીત અસર થઈ શકે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. સ્નિગ્ધતા એ ડીઝલને વહેવા માટે નડતા અવરોધનું માપ છે. જેમ સ્નિગ્ધતા ઓછી તેમ તે પાતળું હોય છે અને જેમ સ્નિગ્ધતા વધુ તેમ તે જાડું હોય છે. ઓછી સ્નિગ્ધતાવાળું ડીઝલ વધુ સ્નિગ્ધતાવાળા ડીઝલ કરતાં ઝડપથી અને સરળતાથી વહન કરી શકે છે. સ્નિગ્ધતાના ગુણધર્મને કારણે ડીઝલ 2 ભાગોમાં લુબ્રિકેશનનું કામ પણ કરે છે. ગંધકનું પ્રમાણ એટલે કે સલ્ફર કન્ટેન્ટ. ડીઝલમાં રહેલો સલ્ફર સિલિન્ડરમાં સળગીને સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન કરે છે, જે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 બનાવે છે, જે સિલિન્ડર તેમજ એન્જિનના અગત્યના ભાગોમાં કાટ પેદા કરે છે. માટે સલ્ફરનું જે પ્રમાણ છે તે 0.1થી 1.5% કરતાં વધારે હોવું જોઈએ નહીં. પછી છે કઠણ પદાર્થ એટલે કે આસ્ફાલ્ટ. આપેલા ફ્યુલના દહનના જથ્થાને સળગાવી દીધા પછી રાખ જેવા વધેલા તત્વને આસ્ફાલ્ટ કહે છે. આ પદાર્થ અત્યંત એબ્રેસિવ હોય છે, જેના કારણે જે એન્જિનના ભાગો છે અથવા તો સિલિન્ડર છે તેમાં ઘસારો પડે છે. પછી છે દ્રવ બિંદુ, જેને આપણે કહીશું પોર પોઈન્ટ. જે તાપમાને ફ્યુલ ઘન સ્વરૂપમાંથી રૂપાંતર પામે છે તેને પોર પોઈન્ટ કહે છે. આપણે શિયાળાની ઋતુમાં આપણે જ્યારે બાઇક સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે બાઇક સ્ટાર્ટ જલ્દી થતું નથી અને અમુક લોકો એવા હોય છે કે સેલ્ફ સ્ટાર્ટ ડાયરેક્ટ મારે છે, જેના કારણે તેમની બેટરી ઉડી જઈ શકે છે, બરાબર. તો એવું ન કરતાં એમને કિક મારવી જોઈએ, 2-3 વાર ટ્રાય કરવો જોઈએ અને અડધી ક્લચ રાખીને જો ઢાળ હોય તો ત્યાં જવા દઈને એવી પદ્ધતિ વાપરવી જોઈએ. તો આ દ્રવ બિંદુ છે, પોર પોઈન્ટ છે, એ શિયાળાની અંદર ડીઝલ ફ્યુલની અંદર જો દ્રવ બિંદુ વધારે હોય તો શિયાળાની અંદર તે જામી જાય છે
ઘન સ્વરૂપમાં આવી જાય છે, જેના કારણે એન્જિન ચાલી શકતું નથી, અથવા તો ફ્યુલની ગુણવત્તા ખરાબ હોય તો તેના કારણે પણ આ પ્રકારની ગુણવત્તા આવી શકે છે. માટે આપણે માન્ય અને પ્રમાણિત પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવવું જોઈએ અને જે ફ્યુલ ટેન્ક છે એને એકદમ રોજ સર્વિસ કરાવી. પછી આવશે આપણો ફ્લેશ પોઈન્ટ ટોપિક છે આપણો, જે નીચેમાં નીચે તાપમાને ફ્યુલની સપાટી આગળની નાની જ્યોત પસાર થતાં ઝબકારો ઉત્પન્ન થાય તે તાપમાનને ફ્યુલનો ફ્લેશ પોઈન્ટ કહે છે. ડીઝલમાં ફ્લેશ પોઈન્ટ 150 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ડીઝલનો ફ્લેશ પોઈન્ટ જ્યારે તમે કોઈ પણ ફ્યુલ હોય તો એનો જે ફ્લેશ પોઈન્ટ એ અલગ અલગ એની ગુણધર્મ છે, એના અલગ અલગ તાપમાને એ ફ્લેશ થાય છે, ધડાકો થાય છે. માટે નીચા તાપમાને ફ્લેશ પોઈન્ટ જે કોઈ પણ ફ્યુલનો હોય તે વાપરવો ન જોઈએ, જે ભયજનક છે. જો વાપરતા હોય તો એના માટે એકદમ પ્રિકોઝેશન, એકદમ સલામતી આપણે રાખવી જોઈએ. હવે પછીનો પોઈન્ટ છે કાટ લાગવાનો ગુણધર્મ, એટલે કે ક્ષારણ અથવા તો અંગ્રેજીમાં તમે કહી શકો કોરોઝિવનેસ. પાણી અને બીજા અવશેષો જે ફ્યુલ સપ્લાય સિસ્ટમમાં ભાગોમાં અશુદ્ધ કરેલું ફ્યુલ હોય એ જો આવી જાય તો એના કારણે પણ કાટ ઉત્પન્ન થવાનો અને સિલિન્ડરના અંદરના ભાગોમાં ઘસારો થવાનો ભય રહેલો છે, અને તેના કારણે સિલિન્ડરમાં વિપરીત અસર પડી શકે છે. પછી છે દહન ગુણવત્તા, એટલે કે ઇગ્નિશન ક્વોલિટી. એન્જિનના સિલિન્ડરમાં ઉદ્ભવતી પરિસ્થિતિઓમાં ફ્યુઅલ સળગી ઉઠવાની ક્ષમતાને દહન ગુણવત્તા અથવા તો ઇગ્નિશન ક્વોલિટી કહેવામાં આવે છે. ડીઝલ ફ્યુલની ઇગ્નિશન ક્વોલિટી C10 નંબરમાં માપવામાં આવે છે, જ્યારે પેટ્રોલ એન્જિનમાં ઓક્ટેન નંબરમાં માપવામાં આવે છે. સામાન્ય રીતે ડીઝલમાં C10 નંબર 45 થી 55 જેટલો રહેલો હોય છે. હવે આપણે જોઈશું દહનની ગુણવત્તા, કે જેમાં બે અલગ અલગ એન્જિનોનું આપણે ઉદાહરણ લીધું છે. એક પેટ્રોલ એન્જિન છે અને એક ડીઝલ એન્જિન છે. તો પેટ્રોલ એન્જિનમાં ઓક્ટેન નંબર આવશે, જ્યારે ડીઝલ એન્જિનમાં C10 નંબર આવશે. આ ઓક્ટેન નંબર છે જે નોર્મલ હેપ્ટેન અને આઇસો ઓક્ટેનના મિશ્રણનું બનેલું હોય છે. દાખલા તરીકે, જો કોઈ મિશ્રણમાં 50% આઇસો ઓક્ટેન અને 50% નોર્મલ હેપ્ટેન હોય તો તે ફ્યુલનો ઓક્ટેન નંબર તેના કદમાં 50% કહેવાય છે. ઓક્ટેન નંબર પેટ્રોલ એન્જિનમાં મોટે ભાગે 80 થી 100 જેટલો હોય છે. ઓક્ટેન નંબરમાં જે નોર્મલ હેપ્ટેન છે, તો નોર્મલ હેપ્ટેનની એન્ટી નોકિંગ ક્વોલિટી, એટલે કે અપસ્ફોટન ગુણધર્મો એ એકદમ ઓછો હોય છે. માટે તેનું જે મૂલ્ય આંકવામાં આવે છે એ શૂન્ય આંકવામાં આવે છે. જ્યારે આઇસો ઓક્ટેન છે તેની અંદર એન્ટી નોકિંગ ક્વોલિટી, એટલે કે અપસ્ફોટન ગુણધર્મો વધારે હોય છે, જેથી તેને 100 નંબર આપવામાં આવે છે. હવે ધારો કે આપણે આગળ જોયું ઉદાહરણ કે 50% આઇસો ઓક્ટેન, 50% નોર્મલ હેપ્ટેન છે, તો જે C10 ઓક્ટેન નંબર છે એ આપણને 50 મળશે. હવે કોઈ એવું ઉદાહરણ હોય કે 75 આઇસો ઓક્ટેન હોય અને 50 નોર્મલ હેપ્ટેન હોય, તો આપણે જે ઓક્ટેન નંબરનું રીડિંગ આવશે એ કદના પ્રમાણમાં એ આપણે 75 લેવું પડે, કારણ કે જે ઓક્ટેન નંબર છે એની અંદર આઇસો ઓક્ટેન જે એન્ટી નોક ક્વોલિટી છે એની પ્રાથમિકતા પહેલી આપવામાં આવે છે. હવે જોઈશું C10 નંબર, જે ડીઝલ એન્જિનમાં વપરાય છે. તેની અંદર મિથાઇલ નેપ્થેલિન અને C10 બંનેનું મિશ્રણ હોય છે. તેમાં પણ ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે, જો કોઈ મિશ્રણમાં 50% મિથાઇલ નેપ્થેલિન અને 50% C10 હોય તો તે ફ્યુલનો C10 નંબર 50 કહેવાય છે. મોટેભાગે ડીઝલ એન્જિનમાં ડીઝલમાં 40 થી 55 C10 નંબર રાખેલો હોય છે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ડીઝલ ફ્યુલના પ્રકાર.
એમાં બે પ્રકાર આવશે, લાઇટ સ્પીડ ડીઝલ એટલે કે LSD, હાઈ સ્પીડ ડીઝલ એટલે કે HSD. લાઇટ સ્પીડ ડીઝલ કે જેમાં નીચો સીટેન નંબર ધરાવતું ફ્યુલ હોય છે તે નીચા તાપમાને સળગે છે અને નોકિંગ પણ એટલે કે અવાજ પણ વધુ કરે છે. તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા સ્ટેશનરી ડીઝલ એન્જિનમાં તેનો ઉપયોગ થાય છે. બીજું છે હાઈ સ્પીડ ડીઝલ એટલે કે HSD, જેમાં ઊંચો સીટેન નંબર ધરાવતું ફ્યુલ હોય છે જે સંબંધિત નીચા તાપમાને પણ સળગવાની ક્ષમતા ધરાવે છે અને મેઇન તેનો ગુણધર્મ એ છે કે અવાજ કરતું નથી, નોકિંગ કરતું નથી, જેને કારણે ઓટોમોબાઈલમાં આવતા ડીઝલ એન્જિનોમાં તેનો ઉપયોગ થાય છે. આભાર.